નમો હરિગંથાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણાં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः मुखादेव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને પરમ પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીના આત્મસિદ્ધિ ઉપરના પ્રવચનો એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે 14 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 15મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. આજે આપણે ગાથા 15 અને 16 નો સ્વાધ્યાય કરીશું. એ બંને ગાથાઓ સ્વચ્છંદ ટાળવાથી શું પ્રાપ્ત થાય છે અને સ્વચ્છંદ કઈ રીતે ટાળવો એ સંબંધીની છે. એટલે બે ગાથા સાથે લઈએ છીએ. તો પહેલા આપણે એ બંને ગાથા બોલીએ છીએ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા મનંત છે બાક્યું જીન નિર્દોષ પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. 15મી ગાથામાં કહે છે કે જીવ સ્વચ્છંદ રોકે તો અવશ્ય મોક્ષ થાય અને એ રીતે અનંત જીવો મોક્ષને પામ્યા છે એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે. અહીંયા વચનામૃતમાં ટૂંકો અર્થ અહીંયા કર્યો છે. એ છે કે જીવ અનાદિકાળથી પોતાના ડાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે. જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે એનું નામ સ્વચ્છંદ છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ દ્વેષ અને અજ્ઞાન એમાંનો એકે દોષ જેને વિશે નથી એવા દોષ રહિત વિતરાગે કહ્યું છે. આ વિતરાગે કહ્યું છે કે અનંત જીવ આ રીતે મોક્ષે ગયા છે. અને 16મી ગાથામાં એમ કહ્યું કે સ્વચ્છંદ કઈ રીતે રોકાય તો કે પ્રત્યક્ષ સદગુરુ યોગથી. અને બીજા ઉપાય કરવાથી કદાચ એ બમણો થાય, વધી જાય, પણ રોકાય નહીં. અને એનો અહીંયા ટૂંકો અર્થ એ રીતે કર્યો છે કે પ્રત્યક્ષ સદગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે. બાકી પોતાની ઈચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં
ઘણું કરીને તે બમણો થાય છે. એટલે રોકાતો તો નથી, પણ ઉલટો બમણો થઈ જાય છે. એટલે સ્વચ્છંદ રોકવા માટે સદગુરુનો યોગ જરૂરી છે. આ સામાન્ય અર્થ થયો. હવે આનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે રીતે કર્યો છે તે લઈએ. આત્મસિદ્ધિ ઉપર પ્રવચન, આ પુસ્તકમાં પાના નંબર 112 ઉપર અહીંયા ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞ વિતરાગ દેવે સર્વ જીવોને હિત માટે કહ્યું છે કે જીવ અનાદિકાળથી પોતાની ઈચ્છાથી અને પોતાના ડાપણથી ચાલ્યો છે, તેથી દુઃખી થયો છે. પણ પોતાની ઘેલછા, સ્વચ્છંદ, મત, આગ્રહ, માન આદિ કસાયને રોકે તો અવશ્ય સ્વતંત્ર પૂર્ણ સુખ, સહજ આનંદ દશાને પામે. જો અહીંયા સ્વચ્છંદ કહ્યું છે અને એ સ્વચ્છંદનો અર્થ દર્શન મોહ કર્યો છે. પહેલા એ વાત આવી ગઈ છે અને આ ગાથામાં પણ એ વાત આવશે. એટલે દર્શન મોહની વાત હોય ત્યારે સમજી લેવું કે બીજા કસાય તો હોય જ. દર્શન મોહનીય છે તો એને ક્રોધ, માન, માયા, લોભ એ કસાયની ચોકડી પડી જ છે અને સાથે સાથે બીજા 9 કસાય પણ પડ્યા હોય. એટલે એ બધું એમાં આવી જાય. એ બધું છોડવાનું છે. સ્વચ્છંદનો અર્થ બહુ વિસ્તૃત કરવામાં આવ્યો છે. ગુરુદેવે સ્વચ્છંદનો અર્થ દર્શન મોહ કર્યો છે. આપણે જાણીએ છીએ કે મોહની કર્મની મુખ્ય 2 પ્રકૃતિ, ચારિત્ર મોહની અને દર્શન મોહની. તેમાં દર્શન મોહની જે પ્રકૃતિ જે છે તો એ દર્શન મોહ છે ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે અને એને કસાય રહ્યા છે. ચારિત્ર મોહનીય છે ત્યાં સુધી એને કસાય રહ્યા છે, પણ દર્શન મોહનીય જતા જે કસાયની પહેલી ચોકડી અનંતાનુબંધી કસાય તે જાય છે. એટલે પછી બીજા જે કસાય છે એટલે કે બાકીનું પૂર્ણ ચારિત્ર પ્રગટ કરવામાં પછી એને કાંઈ તકલીફ પડતી નથી. પણ દર્શન મોહનીય ગયું નથી ત્યાં સુધી તો એક પણ કસાય ગયો નથી. ક્રોધ, માન, માયા, લોભ એ 4 કસાય આપણે કહીએ, પણ એ 4 કસાય જે અનંતાનુબંધીના છે એ દર્શન મોહ જતા ચાલ્યા જાય છે. એટલે સ્વચ્છંદનો અર્થ જ્યારે દર્શન મોહ કરવામાં આવે ત્યારે એ સમજાય છે કે ભલે બાકીના કસાય રહ્યા હોય, કસાયની 3 ચોકડી હોય, તે છતાંય હવે અનંત અનુબંધ થવાના નથી. એટલે અનંત અનુબંધ થાય એવા કર્મના બંધ પડવાના નથી. અનંત અનુબંધી જાય છે. એટલે અહીંયા એ વાત ગુરુદેવના અંતરમાં છે. એટલે એમણે જે અર્થ કર્યો છે એમાં એમ કહ્યું કે પોતાની ઘેલછા, સ્વચ્છંદ, મત, આગ્રહ, માન આદિ કસાય એ બધાને લઈ લીધા. એટલા માટે આ બધાને લીધા છે. માત્ર અહીંયા તો સ્વચ્છંદની વાત હતી, પણ ગુરુદેવે કેમ આ બધાને લીધા? કેમ કે એમના અંતરમાં જે વાત છે તે સ્વચ્છંદ કહેતા એ દર્શન મોહની વાત છે. એટલે દર્શન મોહની વાત કરીએ તો પછી આ બધું આવી જાય છે. એટલે અહીંયા અર્થ એ રીતે કર્યો છે કે પણ પોતાની ઘેલછા, સ્વચ્છંદ, મત, આગ્રહ, માન આદિ કસાય એટલે બધું આવી ગયું. ક્રોધ, માન, માયા, લોભ એ 4 પણ આવી ગયા અને 9 પ્રકારના 9 કસાય પણ આવી ગયા. તો એને રોકે તો અવશ્ય સ્વતંત્ર પૂર્ણ સુખ, સહજ આનંદ દશાને પામે. કઈ માત્ર એમ માનીએ કે આપણે સ્વચ્છંદનો જે લૌકિક અર્થ છે એ પ્રમાણે પોતાની ઈચ્છા મુજબ વર્તે એને આપણે સ્વચ્છંદ કહીએ તો એટલો અર્થ નથી એમાં. અને એટલું કરતા કાંઈ એ મુક્તિને પામે એવા તો પરિણામ નહીં થાય. મુક્તિને પામે એવા પરિણામ એટલાથી થાય નહીં. મુક્તિને પામે એવા પરિણામ તો ક્યારે થાય કે જ્યારે એને સમ્યક્ત થાય અને પછી એવો ચારિત્ર થાય ત્યારે. અને સમ્યક્ત થાય અને ચારિત્ર થાય ત્યારે એ સમ્યક્ત થવું પહેલું
જરૂરી છે. સમ્યક્ત વિના તો આગળ વાત વધવાની નથી. આ વાત આપણે બરાબર જાણીએ છીએ. સમ્યક્ત પછી ચારિત્રનો પુરુષાર્થ હોય છે. તો સહજ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ અને નિર્મળતાની પવિત્ર દશા જે છે એને પ્રાપ્ત કરવા માટે પહેલા એને સમ્યક્ત્વ પ્રગટ કરવાનું છે અને તે પછી એવો જ ચારિત્રનો પુરુષાર્થ કરવાનો છે. એટલે એવી દશાને પ્રાપ્ત કરતા પહેલા જે સમ્યક્ત્વ થાય છે તો આ સ્વચ્છંદ છોડી અને ગુરુની નિશ્રામાં જતા એવા એ પરિણામને પોતે પોતાના પુરુષાર્થથી પ્રગટ કરે છે. એટલે સમ્યક્ત્વના પરિણામને પોતે પોતાના પુરુષાર્થથી પ્રગટ કરે છે. મિથ્યા અભિપ્રાય એ જ મિથ્યાત્વ છે. એટલે ગુરુદેવે તો અહીંયા બહુ સ્પષ્ટ કહ્યું છે કે અવિનાશી નિજપદ મોક્ષ દશાને પામે. શું કહ્યું છે? અવિનાશી નિજપદ, પોતાનું જે પદ છે, પોતાની જે પૂર્ણ દશા છે તે, કે જે દશાનો ક્યારેય નાશ નથી થતો. એટલે કે અવિનાશી નિજપદ એટલે મોક્ષ દશાને પામે. કારણ કે મિથ્યા અભિપ્રાયના ત્યાગથી અનંત જીવો પૂર્ણ નિર્દોષતાને પામ્યા છે. ત્યાગ શેનો થયો? મિથ્યા અભિપ્રાયનો, એટલે કે મિથ્યાત્વનો ત્યાગ. મિથ્યા અભિપ્રાયના ત્યાગથી અનંત જીવો પૂર્ણ નિર્દોષતાને પામ્યા છે. એમાં એ પણ આવ્યું કે અનાદિથી જીવો ભૂલ વડે અશુદ્ધ અવસ્થામાં હતા. તે દોષ ટાળીને અનંત જીવો મોક્ષને પામે છે અને ભવિષ્યમાં પણ પામશે. એટલે આ વિસ્તૃત અર્થ ગુરુદેવે આ રીતે કર્યો છે. શું વાત કરી? કે સર્વજ્ઞ વિતરાગ દેવે સર્વ જીવોને હિત માટે કહ્યું છે કે જીવ અનાદિકાળથી પોતાની ઈચ્છાથી અને પોતાના ડાપણથી ચાલ્યો આવે છે, તેથી દુઃખી થયો છે. એટલે આ વાત તો જે ત્યાં આત્મસિદ્ધિની અંદર, એટલે કે વચનામૃત પુસ્તકની અંદર જે અર્થ કરવામાં આવ્યો છે ત્યાંથી લઈને કહેવામાં આવી છે, ત્યાંથી લીધી છે. એનો વિસ્તાર પછી જે કર્યો છે એમાં કહે છે કે તેથી દુઃખી થયો છે, પણ પોતાની ગેલછા, સ્વચ્છંદ મત, આગ્રહ, માન આદિ કસાયને રોકે તો અવશ્ય સ્વતંત્ર પૂર્ણ સુખ સહજ આનંદ દશાને પામે. અવિનાશી નિજપદ મોક્ષ દશાને પામે. અવિનાશી નિજપદ, પોતાનું જે પદ છે, પોતાનું પદ તો મુક્ત પદ છે, એટલે મોક્ષનું પદ છે, પોતે તો સિદ્ધ સમાન છે, એ પોતાનું પદ છે. તો એવી દશાને એ પામે. કારણ કે મિથ્યા અભિપ્રાયના ત્યાગથી અનંત જીવો એવી રીતે એવી દશાને પામ્યા છે. એટલે કે છે કે એવી રીતે અનંત જીવો પૂર્ણ નિર્દોષતાને પામ્યા છે. અને આ ગાથામાં એ વાત પણ આવી કે અનાદિથી જીવો ભૂલ વડે પોતે ભૂલ કરે છે, એટલે ભૂલ વડે અશુદ્ધ અવસ્થામાં હતા, એટલે કે અજ્ઞાનવશ અશુદ્ધ અવસ્થામાં હતા. તે દોષ ટાળીને અનંત જીવો મોક્ષને પામ્યા છે, પામે છે અને ભવિષ્યમાં પણ પામશે. આ વાત કરી છે. અહીંયા 113મા પાના ઉપર આગળ કહે છે 9મી લીટીમાં કે અત્રે આ ગાથામાં એમ પણ આવ્યું કે અવશ્ય પામે મોક્ષ. અવશ્ય પામે મોક્ષ એટલે અનંત જીવો મોક્ષ સ્વરૂપને પામ્યા, તો તું પણ કેમ ન પામે? એટલે કે તું પણ પામે. જો અનંત જીવો એવી રીતે મોક્ષ સ્વરૂપને પામ્યા છે તો તું પણ એવા મોક્ષ સ્વરૂપને, એવા તારા પદને પ્રાપ્ત કરી શકે. પૂર્વે અનંત કાળમાં પણ તું એક સમય માત્ર સ્વભાવ ભાવમાં ઠર્યો નથી. હવે સ્વચ્છંદ છોડીને સ્વતંત્ર સ્વરૂપમાં ઠર, સ્થિર થા તો સુખ થાય એમ કહ્યું. માટે સ્વચ્છંદ ટાળવાથી અવશ્ય મોક્ષ થાય છે. તે સ્વચ્છંદ ટાળવાની રીત સદગુરુ જાણે છે. એ સ્વચ્છંદ કઈ રીતે ટાળવો તો કહે છે કે એ સ્વચ્છંદ ટાળવાની રીત, પદ્ધતિ તો સદગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય. તેમના આશ્રય વિના જીવ પોતાની ઈચ્છાએ બીજું બધું
અનંતવાર કરી ચૂક્યો છે, છતાંય એને કાંઈ પ્રાપ્ત કર્યું નથી. કેમ કે સ્વચ્છંદમાં રહ્યો એટલે એને એવા શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ નહીં. જ્ઞાની સદગુરુ શિષ્યના દોષને જુએ છે અને એના દોષને ટાળવાની રીત પણ જાણે છે. શિષ્યને સ્વચ્છંદ છે, પોતાની મતિ કલ્પનાએ એ અર્થ કરે છે, તો ગુરુ એને એ વાત કઈ રીતે સમજાવે છે? શાસ્ત્ર દ્વારા સમજાવે છે અને પોતાનો જે પુરુષાર્થ થઈ રહ્યો છે એ પોતાનો પુરુષાર્થ જોઈને પેલો જીવ સમજી જાય છે, શિષ્ય સમજી જાય છે કે ગુરુનો પુરુષાર્થ આ પ્રકારે હોય તો પછી મારી જરૂરથી કાંઈક ભૂલ થાય છે. સદગુરુ શિષ્યની યોગ્યતા પ્રમાણે એને શાસ્ત્ર વાંચન કરવાની પણ અનુમોદના કરે છે. જેવો શિષ્ય છે, જે પ્રકારનો સ્વચ્છંદ છે, કયા પ્રકારે એને સ્વચ્છંદ છે, કેમ કે સ્વચ્છંદમાં અનેક પ્રકારે એની મિથ્યા માન્યતા હોય, એની ભ્રાંતિ હોય, અથવા તો એ વિપરીત અર્થ કરતો હોય, અથવા તો સ્થૂળ અર્થ કરતો હોય, આ બધું અનેક પ્રકારે હોઈ શકે. તો એની જેવી યોગ્યતા છે અને જેવી એને જરૂર છે એ પ્રમાણે સદગુરુ માર્ગદર્શન આપે છે. એટલે સદગુરુ વિના સ્વચ્છંદ જાય નહીં. અને સદગુરુને જોતા, એમના વર્તનને જોતા, એમના પુરુષાર્થને જાણતા સહજ રીતે પોતે એની સાથે પોતાની તુલના કરે છે ત્યારે સ્વચ્છંદ જાય છે. કે ગુરુ તો આ રીતે વર્તે છે, ગુરુની માન્યતા તો આ રીતે છે, સદગુરુ તો આ પ્રમાણે કહે છે અને એ જ પ્રમાણે કરે છે. અને એમ થતાં એને નિર્માનતા આવે છે, એનું માન જે છે તે બધું ચાલ્યું જાય છે, એને નિર્માનતા આવે છે અને એક પછી એક બધા કસાયો મંદ પડે છે. એમ એ પોતે પોતાની યોગ્યતા પ્રગટ કરે છે અને પછી તો એ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, એટલે કે દર્શન મોહ જાય છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે નિર્દોષ અકસાય કરુણાના દાતા અરહંત દેવ રાગ રહિત નિર્દોષ છે. અરિહંત પરમાત્મા રાગ રહિત નિર્દોષ છે. એમણે તો સર્વ કસાયોનો અભાવ કર્યો છે, 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવા અનંત ચતુષ્ટય એમણે પ્રગટ કર્યા છે. પોતાના સ્વરૂપને વિશે એ સ્થિર થયા છે. એવી અરિહંત પરમેશ્વરની દશા છે. એટલે એ તો નિર્દોષ છે, કોઈ કસાય રહ્યા નથી. એટલે નિર્દોષ અકસાય એવા અરિહંત પરમેશ્વર એ કરુણાના દાતા એટલે કે એમણે કરુણા કરી અને જગતના જીવો પણ આવા સુખની પ્રાપ્તિ કરે એ માટે ઉપદેશ આપ્યો છે. ઓમકાર ધ્વનિ દ્વારા એમણે ઉપદેશ આપ્યો છે. આ ઓમકાર ધ્વનિ એમની ઈચ્છાથી નીકળે છે એમ નથી, પણ પૂર્વે એમણે એવી કરુણા ખૂબ કરી, પૂર્વે એમણે એવા ભાવ ખૂબ કર્યા કે જગતના જીવો પૂર્ણ સુખને પ્રાપ્ત કરે. તો પૂર્ણ સુખને પ્રાપ્ત કરે એવી દશા પોતાની થઈ એટલે સહજ રીતે પોતે જે પૂર્વે ભાવ કર્યા હતા કે જગતના જીવો પણ એવા શાશ્વત સુખને પ્રાપ્ત કરે. તો એવા શાશ્વત સુખને પ્રાપ્ત કરવાનો માર્ગ એ સહજ રીતે એમના દ્વારા પ્રગટ થાય છે, એટલે કે ઓમકાર ધ્વનિ દ્વારા પ્રગટ થાય છે. એમ એ કરુણાના દાતા છે. એટલે નિર્દોષ અકસાય કરુણાના દાતા અરહંત દેવ રાગ રહિત નિર્દોષ છે. અને એવા વિતરાગ કેવળ જ્ઞાની તીર્થંકર ભગવાન કે જેઓ નિર્દોષતાને પામી ગયા છે, તેમણે કહ્યું છે કે સ્વચ્છંદ એટલે દર્શન મોહ, પોતાના સ્વભાવમાં ભ્રાંતિ, ખોટી શ્રદ્ધા, મિથ્યા માન્યતા એ દર્શન મોહ. તો એમણે કહ્યું છે કે દર્શન મોહ, મિથ્યા માન્યતા ટાળીને સત્પુરુષની આજ્ઞાથી અનંત જીવો મોક્ષ દશાને પામ્યા છે. એ વાત એમના જ્ઞાનમાંથી આવી છે.
કે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા માન્યતાને ટાળીને, એટલે કે પોતાને જે ભ્રાંતિ છે એનો નાશ કરીને, બીજી રીતે કહીએ તો દર્શન મોહનીય નો ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય કરીને, એટલે કે સમ્યક્ત્વ પ્રગટ કરીને સત્પુરુષની આજ્ઞાથી એમણે જે રીતે માર્ગ દર્શાવ્યો છે એ પ્રમાણે માર્ગમાં પુરુષાર્થ કરીને મોક્ષ દશાને પામ્યા છે. મિથ્યા માન્યતા ટાળી સત્પુરુષની આજ્ઞાથી, હવે સત્પુરુષની આજ્ઞાથી કહ્યું એટલે કે સત્પુરુષ જે રીતે પોતે મોક્ષ માર્ગમાં છે એ જ પ્રકારે સત્પુરુષ આજ્ઞા કરવાના ને. પોતે મોક્ષ માર્ગમાં જે રીતે પુરુષાર્થ કરતો હોય એનાથી કઈ જુદા પ્રકારે પુરુષાર્થ કરવાનું તો કહે નહીં. એટલે સત્પુરુષની આજ્ઞામાં એ વાત આવી જાય છે કે સત્પુરુષ પોતે મોક્ષ માર્ગના પુરુષાર્થી છે તો એમની આજ્ઞામાં પણ એ જ વાત હોય. એટલે એમ સત્પુરુષે દર્શાવેલા મોક્ષ માર્ગે પ્રવર્તતા જીવ મોક્ષ દશાને પામે છે. પણ એમાં એનો પુરુષાર્થ ક્યાં આવ્યો? તો કે એ પોતે જાતે પુરુષાર્થ દ્વારા મિથ્યા માન્યતાને ટાળે છે, એટલે સમ્યક્ત્વ પ્રગટ કરે છે, અને એમાં નિમિત્ત તરીકે સદગુરુ છે. એમાં નિમિત્ત તરીકે સદગુરુ છે, અને પછી સદગુરુનો જે વિશેષ પુરુષાર્થ છે એને પણ આ જીવ જાણે છે. અને સત્પુરુષની આજ્ઞા અહીંયા કઈ છે, એટલે સત્પુરુષની આજ્ઞાનો અર્થ તો એવો થાય કે સત્પુરુષ તો કેવળી ભગવાન હોય, સત્પુરુષ તો પરમાત્મા પણ હોય. એટલે એ જે માર્ગે ચાલ્યા છે એ માર્ગે ચાલીને એવો પુરુષાર્થ કરીને મોક્ષ દશાને પામે છે. શાસ્ત્રના એક એક વચનમાં ઘણા ન્યાય આશય હોય છે, પણ જીવોને મનનપૂર્વક સાચો વિચાર કરવો નથી. શાસ્ત્રમાં તો બધી વાત છે, પણ એને વાંચી વિચારી અને એનો વિશેષ અર્થ શું છે, એવું લખવા પાછળનો આશય શું છે, એમાંથી પોતાને પ્રયોજનભૂત વાત શું પ્રાપ્ત થાય છે એ સંબંધી એ વિચારતો નથી. જીવ વાંચી જાય, પણ વાંચી જાય એથી શું? વાંચે છે તો શબ્દોને જાણે છે, અને શબ્દો વાચક શબ્દો છે એનું જે વાચ્ય છે એ વાચ્યની અહીંયા કેમ વાત કરવામાં આવી, એ વાચ્ય વિશે શા માટે કહેવામાં આવ્યું છે, એ બધું જે પ્રયોજનભૂત છે એને તો એ સમજતો નથી. એટલે એના ઉપર મનન કરતો નથી, એના ઉપર વિચાર કરતો નથી. એ બધું સમજવું જોઈએ, અને તે પ્રમાણે જ્યારે એને સમજાય છે તો સાચો પુરુષાર્થ ઉપડે છે. માટે આ ગાથામાં સ્વચ્છંદ ટાળવા ઉપર ખાસ ભાર મૂક્યો છે. સ્વચ્છંદ એટલે દર્શન મોહ, મિથ્યાત્વ, ખોટી માન્યતા. પોતાનું સ્વરૂપ જે નિર્મળ જ્ઞાતા દ્રષ્ટા છે તેની ઓળખાણમાં ભૂલ, એ જ અનાદિકાળનું મિથ્યાત્વ જીવને અનંત સંસારમાં રખડાવે છે. મિથ્યાત્વને કારણે જીવ રખડે છે એ તો વાત આપણે સમજ્યા છીએ, જાણીએ છીએ. પણ એમાં મિથ્યાત્વમાં મુખ્ય વાત શું છે? તો કે પોતે પોતાને જાણતો નથી, અથવા તો પોતે પોતાને વિપરીત રીતે જાણે છે. જીનેશ્વર ભગવાને જે રીતે જીવનું સ્વરૂપ કહ્યું છે એ રીતે જીવના સ્વરૂપને જાણતો નથી, અને કોઈ પોતાની કલ્પનાથી પોતાના સ્વરૂપને એ માને છે કે શ્રદ્ધે છે. પોતાને જે પ્રમાણે મનમાં આવે, ઈચ્છામાં આવે એવી રીતે પોતાનું સ્વરૂપ માને છે, શરીર સહિત પોતાનું સ્વરૂપ માને છે. પરનો કરતા પોતાને માને છે, પર દ્રવ્યોમાં ફેરફાર કરી શકે એવો પોતાને માને છે. આમ અનેક પ્રકારે એ મિથ્યાત્વ સહિત છે. એટલે પોતાને એ ઓળખતો નથી, પોતાના સામર્થ્યને જાણતો નથી. એટલે અહીંયા કહે છે કે જે પોતાનું સ્વરૂપ છે, જે નિર્મળ સ્વરૂપ છે, જે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે, પોતે જ્ઞાન દર્શન સિવાય બીજું કાંઈ કરી શકતો નથી, માત્ર જ્ઞાન દર્શન કરે છે એ સિવાય બીજું કાંઈ કરી શકતો નથી, એવો જ્ઞાતા દ્રષ્ટા છે. તો એવા પોતાના સ્વરૂપની ઓળખ નથી, એને એ જાણતો નથી. એ જ અનાદિનું મિથ્યાત્વ છે. અને એવા મિથ્યાત્વને કારણે જીવ અનંત સંસારમાં રખડે છે. અને એનો પોતાનો અપરાધ છે, એ પોતાની ભૂલ છે. એટલે પોતાના અપરાધથી, પોતાના દોષથી એ અનંત સંસારમાં રખડે છે.
જે પુરુષમાં તે દોષ નથી, તે ભૂલ નથી, એટલે કે મિથ્યા માન્યતાનો દોષ જે પુરુષે ટાળ્યો છે, એટલે કે જે પુરુષે સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે, એવા સત્પુરુષ કે સદગુરુને ઓળખી તેમના ચરણનો આશ્રય કરવાથી પોતાના દોષ ટળે છે. જો અહીંયા એમના ચરણનો આશ્રય કરવાથી કહ્યું, એનો અર્થ શું થાય? ચરણનો આશ્રય કરવો એટલે કઈ એમના પગ દબાવવા એમ વાત નથી, એમની સેવા કરવી એમ ક્યારેક કહેવામાં આવ્યું હોય તો કઈ એવી સેવા કરવાની વાત નથી. એમની જે માન્યતા છે, એમણે જે રીતે આત્મસાત કર્યું છે, જે શ્રુતને એમણે આત્મસાત કર્યું છે, ભાવશ્રુત પ્રગટ કર્યું છે, એ જે રીતે પોતાના સ્વરૂપમાં જાય છે, એ બધી વાતને પોતે સ્વીકારવી, એનું નામ એમના ચરણનો આશ્રય. એમની જે માન્યતા, શ્રદ્ધા અને એમનો જે પુરુષાર્થ છે, એ પ્રત્યે અહોભાવ લાવીને, એ સત્ય છે એવો વિશ્વાસ લાવીને એનો સ્વીકાર કરવો, એ સદગુરુની સેવા છે, સત્પુરુષની સેવા છે, એમના ચરણનો આશ્રય છે. અને એમ કરવાથી દોષ ટળે છે. એમ નહીં કે સદગુરુ છે તો એમની પાસે જઈને રોજ એમના પગ દબાવી આવીએ એટલે આપણા દોષ ટળી જાય, એમ કઈ બનતું નથી, એવું કઈ થતું નથી. એટલે એને માટે તો આપણે પેલું ઉદાહરણ જાણીએ છીએ ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનું, કે પેલો સ્ટુડન્ટ દિવસમાં 5 વાર ટીચરને સલામ મારે એટલે કઈ એને બધું આવડી જાય એમ બનતું નથી. ટીચર એને સમજાવે છે કે ભાઈ તું મને 5 વખત સલામ મારે કે નમસ્કાર કરે એથી કઈ હું તને પરીક્ષામાં પાસ કરી દઈશ એમ તું માનતો હોય તો એ તારી ભૂલ છે. એને બદલે તું જે હું શીખવાડું છું એ પ્રમાણે અભ્યાસ કર. અહીંયા પણ એ જ વાત છે કે સદગુરુને ઓળખી અને એમના ચરણનો આશ્રય કરવો એટલે એ જે કંઈ આપણને જ્ઞાન આપે છે એમાં પૂરો વિશ્વાસ લાવી અને એને ગ્રહણ કરવું જોઈએ. એમ નહીં કે ઠીક છે, મોટાભાગના જીવો શું કરે છે, એવા જ્ઞાની પાસે જાય છે અને ત્યાં જઈને પોતાની વાત લાંબી લાંબી કર્યા કરે છે. એમ નહીં કે એ શું કહેવા માંગે છે. ચર્ચા માટે આવે છે, ઘણી વાર ઘણા લોકો આવે છે, ચર્ચા માટે આવે છે અને પછી પોતાની વાત એટલી બધી લાંબી કરે છે એટલે ખબર નથી પડતી કે એ પોતે પ્રશ્ન કરવા માંગે છે કે આપણને સમજાવવા માંગે છે. આવું ઘણી વાર થયું છે. એટલે અને જોવામાં પણ આવ્યું છે કે એવા જ્ઞાની પુરુષો પાસે પણ જઈને લોકો આ જ રીતે વર્તે છે. એમની પાસેથી પ્રાપ્ત કરવાનું છે અને પ્રાપ્ત કરવાનું છે ત્યારે એમના તરફ પૂરેપૂરો અહોભાવ હોય તો આપણને એમની વાત બરાબર અંતરમાં ઉતરે. નહીતર તો પછી મોટાભાગના લોકો તો શું કરે છે કે એમની વાત સાંભળીને આવી અને પછી પાછી તુલના કરે કે ઠીક છે, બરાબર છે, આમ છે, તેમ છે, પેલાએ આમ કહ્યું તું, આમણે આમ કહ્યું, બધી તુલના કરે છે. તો ભાઈ તું શુક્રાસ એવા જ્ઞાની પુરુષ પાસે ગયો, તું જ્ઞાની પુરુષ પાસે એમનું માપ કાઢવા માટે ગયો હતો કે કંઈક પ્રાપ્ત કરવા માટે ગયો હતો? એવા જે અભ્યાસી છે એમના સ્વાધ્યાયમાં, શિબિરમાં જે લોકો આવે છે એ પછી બહાર નીકળીને પછી કેવું છે અને પેલાનું કેવું હતું એવી કમ્પેરિઝનો કરે છે, પણ 2 શબ્દ એમાંથી કંઈ પામતા નથી. પેલાનો અભ્યાસ છે તો અભ્યાસીએ કંઈક વાત નવી કહી એ પામતા નથી. એટલે આ તો જોવામાં આવે છે. ગુરુદેવે એ વાત કરી છે અહીંયા કે એમને ઓળખીને એમના ચરણનો આશ્રય કર. ચરણનો આશ્રય કર એટલે આખો સ્વાર્પણનો ભાવ છે. કોઈના ચરણની અંદર ઝૂકી જવું એટલે એમાં કેવો ભાવ છે કે સ્વાર્પણનો ભાવ છે. એટલે પોતાની બધી માન્યતાઓને ત્યજી દેવી, સ્વને અર્પણ કરવું. સ્વને અર્પણ કરવું એટલે કે સ્વની જે માન્યતા, પોતાની જે ઊંધી માન્યતાઓ છે એને ત્યાં મૂકી દેવી, છોડી દેવી, એને અર્પણ કરી દેવી અને પોતે કોરા થઈ જવું, પોતે તૈયાર થઈ જવું કે હવે પ્રભુ આપ અમને માર્ગ દર્શાવો. એમ સ્વને એમના ચરણમાં અર્પિત કરી દેવાની વાત છે. એને સ્વાર્પણનો ભાવ કહે છે. સ્વાર્પણનો ભાવ આ પ્રકારે છે, લોકો સમજતા નથી કોને સ્વાર્પણ કહેવાય. પોતાની મિથ્યા માન્યતાઓ, પોતાની મતિ કલ્પનાએ જે કંઈ વિચારી રહ્યા છે એ બધાને છોડી દેવું, એને એમના ચરણમાં મૂકી દેવું કે આ બધી મારી માન્યતાઓથી પ્રભુ હવે આપની નિશ્રામાં આવ્યો છું એટલે હવે એ બધાનો અહીંયા હું ત્યાગ કરું.
હવે આપ જે કહો તે વાત જ મને માન્ય છે અને આપ જે માર્ગ બતાવશો તે જ માર્ગ સાચો હશે, મને એવો પૂર્ણ વિશ્વાસ છે. આ એમના ચરણની સેવા છે, આ એમના ચરણનો આશ્રય છે, તો આ જરૂરી છે. ને આમ કરતા સ્વચ્છંદ જાય છે, આમ કરતા પોતાનું માન છે ને, પોતાનું અભિમાન છે ને, એ ચાલી જાય છે. ગૌતમ સ્વામી, ઇન્દ્રભૂતિ ગૌતમ વેદાંતી હતા. 500 શિષ્ય સાથે મહાવીર સ્વામી ભગવાનના સંવત્સરમાં આવ્યા અને પ્રભુના દર્શન કરતાની સાથે બધું માન ઓગળી ગયું. પોતાને 500 શિષ્ય છે, પોતે વિદ્વાન છે, ન્યાય અને તર્કની અંદર એમને કોઈ જીતી ન શકે એવા પોતે વિદ્વાન છે, એટલા જ બુદ્ધિશાળી છે. એક દિવસની અંદર 2000 શ્લોક કંઠસ્થ કરી શકે એના અર્થ સાથે એવી એમની તીક્ષ્ણ બુદ્ધિ છે, એવી યાદ શક્તિ છે. એવા ગૌતમ, ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રભુના સંવત્સરમાં આવે છે અને એમના દર્શન કરતાની સાથે બધું માન ઓગળી જાય છે અને એ અંતરમાંથી એમને સ્વાર્પણનો ભાવ એવો આવી જાય છે કે આહા, અહીંયા મસ્તક ઝુકાવી દે, અહીંયા મસ્તક ઝુકાવવા જેવું છે. અહીંયા સહજ રીતે મસ્તક ઝૂકી જાય છે. આ ભગવાન ત્યાં ને ત્યાં જ શિષ્ય થઈ જાય છે, ત્યાં જ દીક્ષા ગ્રહણ કરી લે છે અને પ્રભુના શિષ્ય થઈ જાય છે. એટલે એ સ્વચ્છંદતાનો દોષ જે છે એની સાથે અંદરમાં પડેલું અભિમાન છે, એ સાથે પડેલું અભિમાન પણ છે, પોતે કાંઈક છે એવો પણ અંદરમાં ભાવ છે. આ બધું જ્ઞાનીના ચરણમાં જતા, જ્ઞાનીના શરણમાં જતા, જ્ઞાનીની નિશ્રામાં જતા એ સહજ રીતે ચાલી જાય છે. એટલે આ વાત બહુ મહત્વની છે. એટલે કૃપાળુ દેવે અહીંયા કહી છે કે ભાઈ તારે આ તારા માનને, સ્વચ્છંદને ત્યારે છોડવું હશે, તું બીજા પ્રયત્ન કર્યા કરીશ ત્યાં તો એ રીતે નહીં જાય, પણ ગુરુની નિશ્રામાં જતા તરત જ જશે. આ વાત આપણને સમજાવી છે. અહીંયા 114માં પાના ઉપર પણ કહે છે ત્રીજી લીટીમાં કે અનંત જ્ઞાની થયા, થાય છે અને થશે, તેમનો એક જ અભિપ્રાય છે, તેઓ રાગ દ્વેષ અજ્ઞાનનો સર્વથા નાશ કરીને નિર્દોષ જીન થયા છે. બધાનો એક જ અભિપ્રાય છે કે બધા રાગ દ્વેષ અજ્ઞાનનો સર્વથા નાશ કરીને નિર્દોષ જીન થયા છે. કેવળ જ્ઞાની પરમાત્માનું કથન નિર્દોષ છે અને તેઓ પણ નિર્દોષ છે, બીજી કોઈ રીત નથી. તો આ રીતે આપણે અહીંયા આ 15મી ગાથા પૂરી કરીએ છીએ. જીવ કઈ રીતે સ્વચ્છંદ રોકે એની વાત કરી. સ્વચ્છંદ રોકે તો શું થાય એની વાત મુખ્યતાથી કરી છે. હવે એ રોકવા માટેના ઉપાય માટે સદગુરુની નિશ્રામાં જવાની વાત એના પછીની ગાથામાં મુખ્યતાથી કરે છે. અહીંયા સ્વચ્છંદ રોકે તો જે પ્રાપ્ત કરે છે એની મુખ્યતા હતી અને એ જે કહેવામાં આવ્યું એ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલું સત્ય હતું. હવે અહીંયા 16મી ગાથામાં કહે છે કે એવો સ્વચ્છંદ પ્રત્યક્ષ સદગુરુ યોગથી રોકાય એટલે સ્વચ્છંદ જાય. અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. જો બે વાત સાથે મૂકી છે, આપણને એમ થાય કે આ બીજી લીટીની શું જરૂર હતી. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, આટલી વાત પૂરતી છે, બરાબર છે. પણ અહીંયા નીચે બીજી લીટી ઉમેરી છે ને એ મહત્વની છે, એ કાંઈ નકામી નથી લખી. અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય એટલે પોતે સ્વચ્છંદને કાઢવાનો જે ઉપાય કરે ને એમાં એ પોતે પોતાના સ્વચ્છંદને પોષે જ, બીજું કાંઈ કરે નહીં. સ્વચ્છંદી જીવ છે એ સ્વચ્છંદને રોકવા માટે જે ઉપાય કરે એમાં એને બીજા દોષ લાગી જાય, એને માયા કે માન ના દોષ લાગી જાય. એટલે કહે છે કે બીજા પ્રકારે જે પોતે પોતાની મતિ કલ્પના એ સ્વચ્છંદને રોકવાનો ઉપાય કરે તો એમાં એક નહીં તો બીજા પ્રકારના અભિમાનમાં એ ચાલ્યો જાય. કોઈ એમ માને કે તપ કરીએ એટલે પછી આ સ્વચ્છંદ રોકાય, તો પછી તપના અભિમાનમાં ચાલ્યો જાય કે અમે તપ કરીએ છીએ. કેમ કે એના તપને કોઈ જાણે નહીં તો પછી એને વિચારાને શું લાગે, કોઈ જાણ્યું ન હોય તો એના અભિમાનમાં ચાલ્યો જાય. તો દાન વગેરે કરીએ એટલી અમારી સરળતા કહેવાય તો અમે અમારું સ્વચ્છંદપણું જાય. ધારો કે એમ એ માનીને વર્તે તો પછી દાન વિશેનું એનું અભિમાન થઈ જાય કે અમે દાનેશ્વરી છીએ, દાન કરીએ છીએ.
કરતા ભાવમાં ચાલ્યો જાય, કોઈક પ્રકારે બીજા દોષમાં પણ એ ચાલ્યો જાય અને સ્વચ્છંદ તો પાછો પડ્યો જ રહ્યો. એટલા માટે એમ કહ્યું છે કે અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય, કદાચ બમણો થઈ જાય. એટલે બીજી રીતિ ઉમેરી છે કે તમે એક દોષને ટાળવામાં સાચી રીતે પુરુષાર્થ નથી કરતા તો બીજા દોષને ઉલટા ગ્રહી લો છો. જેમ કે ધર્મના નામે જે માન્યતાઓ ખોટી કરવામાં આવે તો એને લીધે થઈ અને ગૃહિત મિથ્યાત્વ થઈ જાય. અગૃહિત મિથ્યાત્વને ટાળવા માટે પોતે ધર્મ માર્ગે પ્રવર્તવાનું છે, પણ એ ખોટા માર્ગે ચાલે, પોતાની મતિ કલ્પનાએ ચાલે તો શું થાય? અગૃહિત મિથ્યાત્વ તો જાય નહીં અને વધારામાં એ ગૃહિત મિથ્યાત્વ ગ્રહણ કરી લે. સાચા દેવગુરુ શાસ્ત્રને બદલે એની કલ્પનાના દેવગુરુ શાસ્ત્રને માને તો ગૃહિત મિથ્યાત્વ થાય, અગૃહિત તો જાય નહીં. આપણે તો જે અગૃહિત મિથ્યાત્વ જે અનાદિનું પડ્યું છે, જે જન્મથી છે, બરાબર, એવું મિથ્યાત્વ ને દૂર કરવું છે અને એના ઉપાય માટે થઈને આપણે સદગુરુની નિશ્રામાં ન જઈએ, જીનવાણીનો અભ્યાસ ન કરીએ, એટલી નિર્માણતા ન હોય, એટલી સરળતા ન હોય અને આપણી ઈચ્છા પ્રમાણે જો પ્રયત્ન કરીએ તો એ અગૃહિત મિથ્યાત્વ તો જાય નહીં, પણ વધારામાં બીજું ગૃહિત મિથ્યાત્વ ઘૂસી જાય અને પછી અનંત કાળ સુધી રખડવાનું થાય. એવી જ રીતે આ વાત કરી છે કે જેવું તારે સ્વચ્છંદને દૂર કરવો છે, મિથ્યાત્વને કાઢવું છે, તો પછી ઉપાય પણ બરાબર હોવો જોઈએ. અને જો બીજી રીતે ઉપાય કરવા જઈશ તો પછી એમાં તો કદાચ તને બીજા દોષો પણ ઘૂસી જશે. અહીંયા ગુરુદેવે આ ગાથાને સમજાવતા કહ્યું છે કે શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન આવે, શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન આવે. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ આગમો રચાયા છે એમાં અનેક અપેક્ષાથી કથન કરવામાં આવ્યા હોય. એટલા માટે જૈન દર્શનનું સ્વરૂપ છે તે અનેકાંત સ્વરૂપ છે. જુદા જુદા નયથી વસ્તુના સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે. એટલે શાસ્ત્રમાં આત્મદ્રવ્ય વિશે વાત ચાલતી હોય તો અનેક અપેક્ષાથી વાત કરવામાં આવી હોય તો કહે છે કે તેનો જો કોઈ જીવ સ્વચ્છંદથી અભ્યાસ કરે તો એકાંત આગ્રહને પકડીને તે રોકાઈ જાય છે. એકાંત આગ્રહને પકડીને, એટલે એક અપેક્ષાથી જે વાત છે તેને એ એકાંતે પકડે, બીજી અપેક્ષાને ગણે જ નહીં, બીજી અપેક્ષાથી વિચાર જ ન કરે. વસ્તુનું સ્વરૂપ તો અનેકાંત છે, એટલે કે એક કરતા વધુ અપેક્ષાથી વસ્તુના સ્વરૂપને સમજવું જોઈએ. એના સ્થાને એ એક જ અપેક્ષાથી વસ્તુના સ્વરૂપને પકડી લે. બસ આત્મા નિત્ય એટલે નિત્ય, બીજી કોઈ વાત ન જોઈએ. આત્મા નિત્ય છે તો નિત્ય છે, બસ બીજી વાત ન જોઈએ. એક જ વાતને પકડીને બેસી જાય તો શું થાય? તો પછી જે અનિત્ય છે એવી જે પર્યાય એનો એને સ્વીકાર જ નહીં થાય. અનિત્ય એવી પર્યાય એનું પણ અસ્તિત્વ છે ને, એક સમયની એ પર્યાય છે જે નિત્ય નથી પણ અનિત્ય, પણ છતાંય એનું અસ્તિત્વ છે, એનો તો એને સ્વીકાર જ નહીં થાય કે ના એ છે જ નહીં. આત્મા નિત્ય છે બસ એટલું જ વાતને રાખીએ તો શું થાય? પછી પર્યાયનો સ્વીકાર પણ નહીં થાય. પર્યાય પણ છે ને, એ પણ એક સમયનું સત છે ને, એનું હોવાપણું છે ને. અને પર્યાયની અંદર તો બધું પ્રાપ્ત કરવાનું છે, જે પ્રગટ કરવાનું છે તો પર્યાયમાં પ્રગટ થાય છે ને. પછી આ બધી વાતો એને તો રહેશે જ નહીં. એટલે કે કોઈ પણ વસ્તુને એકાંતે ગ્રહવામાં આવે તો પછી શું થાય? તો પછી સાચા ધર્મનો ખ્યાલ આવે નહીં, સાચા સ્વરૂપનો ખ્યાલ આવે નહીં, વસ્તુનું સાચું સ્વરૂપ સમજાય નહીં. એટલે અહીંયા એ વાત કરી છે કે સ્વચ્છંદથી અભ્યાસ કરે, પોતે પોતાની ઈચ્છા મુજબ ગમે તેનો અભ્યાસ કરે તો પછી એ અનેકાંત સ્વરૂપ વસ્તુને અનેકાંતથી નહીં સમજે ને એકાંતે કોઈક વસ્તુને લઈને બેસી જશે, એ રોકાઈ જશે. જેને એકલા નિશ્ચયનો આગ્રહ, એટલે નિશ્ચયથી જે વાત છે એટલી જ જેને ગ્રહણ કરી છે, એટલી જ વાતને એટલી જ વાતને એને પકડી છે. એકલા નિશ્ચયનો આગ્રહ એટલે નિશ્ચય આભાસી થઈને બેસી ગયો હોય તેને આત્મા એકલો શુદ્ધ જ છે, અવસ્થા પણ શુદ્ધ જ છે. તે રાગ દ્વેષનો હું કરતા નથી વગેરે કહે છે.
પણ એમ નથી. અવસ્થા ક્યાં શુદ્ધ છે? વર્તમાન અવસ્થામાં તો હજી મલિનતા પડી છે ને. જે દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે એમ વાત કરવામાં આવી હોય, એટલે નિશ્ચયથી જે વાત કરવામાં આવી હોય એને એ એકાંતે પકડીને બેસી જાય તો શું થાય? જે પર્યાય છે એ પર્યાય અપેક્ષા એ વસ્તુનું સ્વરૂપ એ સમજ્યો જ નથી. પર્યાયમાં મલિનતા છે એને એ ગણતો જ નથી. પર્યાયમાં જે મલિનતા છે એને ગૌણ કરી અને વસ્તુનું સ્વરૂપ શુદ્ધ છે એમ સમજાવવા પાછળનો આશય પણ એ જાણતો નથી. વસ્તુના સ્વરૂપને ત્રિકાળ શુદ્ધ કહ્યું અને એમાં એમ કહ્યું કે તારામાં કોઈ અશુદ્ધિ છે જ નહીં, તો એની પાછળનું રહસ્ય શું છે? એની પાછળનું રહસ્ય એ છે કે તું તારો પુરુષાર્થ તારી શુદ્ધતાના આશ્રય કર. તારી મલિનતાના આશ્રય તું પુરુષાર્થ નહીં કરી શકે. તું જ્યાં સુધી તારા શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરીને એનો આશ્રય કરીને પુરુષાર્થ નહીં કરે ત્યાં સુધી નિર્મળ પરિણામ નહીં થાય. માટે જ્યારે આશ્રય કરવાનો વખત આવ્યો છે, પોતાના સ્વરૂપનો આશ્રય કરવાનો એમ કહેવામાં આવે ત્યારે પછી દ્રષ્ટિનો વિષય છે તે શુદ્ધ છે. દ્રષ્ટિનો વિષય ત્રિકાળ શુદ્ધ છે અને તેમાં કોઈ મલિનતા નથી એમ કહેવામાં આવ્યું હોય, પણ એ તો દ્રષ્ટિનો વિષય દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. પણ કોઈ એકાંતે એ વાતને પકડી રાખે કે ના, હું તો ત્રિકાળ શુદ્ધ જ છું, શુદ્ધ જ છું, અને વર્તમાન પર્યાય નું લક્ષ્ય જ કરે નહીં, વર્તમાન પર્યાય એને જાણે જ નહીં, તો પછી એનો આખો પુરુષાર્થ અટકી જશે. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. એટલે કે એકાંતે વસ્તુના સ્વરૂપને એ શા માટે પકડે છે? કેમ કે એ સ્વચ્છંદે અભ્યાસ કરે છે માટે. જો ગુરુ નિશ્રાએ અભ્યાસ કરતો હોત તો એવું બનત. આ વાત સમજાવી છે. એટલે જ્યારે એ એમ સ્વચ્છંદે માનવા માંડે છે કે પોતે શુદ્ધ જ છે એવો નિશ્ચય આભાસી થઈ જાય છે, તો પછી એ વિષય કશાય ઘટાડવાનો પુરુષાર્થ કરતો નથી અને એ શુષ્ક જ્ઞાનનો રાગી થઈ જાય છે, શુષ્ક જ્ઞાની થઈ જાય છે. એના પછીના પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે સ્વચ્છંદ ટાળવાનો ઉપાય સદગુરુના આશ્રય હોય છે. જો આ નિશ્ચય આભાસીની વાત કરી, એવી વ્યવહાર આભાસીની વાત પણ હવે કરશે, પણ એ પહેલા અહીંયા કહે છે કે આવો સ્વચ્છંદ જેને છે એ એકાંતે વસ્તુના સ્વરૂપને પકડે છે તો નિશ્ચય આભાસી થઈ જાય છે, એ રીતે વ્યવહાર આભાસી પણ થઈ જાય છે. તો પહેલા તો આ નિશ્ચય આભાસી થઈ જાય છે, એના અનુસંધાનમાં કહે છે કે એવો સ્વચ્છંદ છે તો એવો સ્વચ્છંદ ટાળવો જોઈએ, અને એ ટાળવાનો ઉપાય સદગુરુના આશ્રય હોય છે. એટલે પોતાની પાત્રતાથી ઉપાદાન તૈયાર કરીને સદગુરુનો સમાગમ કરે તો અનાદિનો મિથ્યાભાવ એટલે સ્વચ્છંદ રોકાય છે, અને પરિણામે તે આત્માથી જીવ આત્મજ્ઞાન દશાને પામે છે. વળી કોઈ ઉપાદાનને ભૂલીને નિમિત્તને પકડી રાખે, એટલે વ્યવહાર વચનોને પકડીને વ્યવહાર ક્રિયાકાંડનું વિધાન જેમાં હોય તે જ માત્ર વાંચે, વિચારે અને ક્રિયા જડત્વમાં જ રોકાય. બાહ્ય ક્રિયાને ચારિત્ર માની તેમાં પ્રેમ રાખે અને બાહ્ય વ્રત, સમિતિ આદિ ક્રિયાને આત્માનું હિતકર સાધન માને તો તે પણ વ્યવહારાભાસી છે, અને એ પણ સદગુરુની આજ્ઞાથી વિરુદ્ધ છે. સદગુરુની આજ્ઞાથી વિરુદ્ધ વર્તે છે. કેમ કે સદગુરુને તો પોતાના સ્વરૂપનો અનુભવ છે અને સાથે સાથે વર્તમાન પર્યાયને પણ એ જાણે છે. સમેસારમાં જે રીતે વાત કરી છે 12મી ગાથામાં કે વ્યવહાર જાણેલો પ્રયોજન વાત છે, તો એ વાત સદગુરુને તો છે. અને ભૂતાર્થના આશ્રય જીવ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે. એ વાત 11મી ગાથામાં આવી. તો એ પ્રમાણે સદગુરુનો તો પુરુષાર્થ છે, એટલે એમને તો બંને વાત બરાબર છે. જે પુરુષાર્થની દિશા છે એને જાણે છે ને એ જ પ્રમાણે પુરુષાર્થ કરે છે, અને સાથે સાથે વર્તમાન પર્યાયને અને વર્તમાન કર્મના ઉદયો જે આવ્યા છે એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે. એટલે એ તો ન તો નિશ્ચયાભાસી છે કે ન તો વ્યવહારાભાસી છે. એટલે એમને તો બેમાંથી કાંઈ છે જ નહીં.
એ તો જ્ઞાની છે. એટલે એ સદગુરુ જે છે એમની આજ્ઞા તો જેમ છે તેમ જ હોય. એટલે ન તો વ્યવહાર આભાસી થવાની આજ્ઞા હોય કે ન તો નિશ્ચય આભાસી થવાની આજ્ઞા હોય. એમની વાત દ્વારા વ્યવહાર આભાસી પણ ન થવાય અને નિશ્ચય આભાસી પણ ન થવાય. સદગુરુ ના વચનોને સાંભળીને એવું થવાય નહીં. જો ગુરુદેવનો વિચાર કરીએ તો ગુરુદેવે સમયસાર, નિયમસાર, પ્રવચનસાર આ બધા શાસ્ત્રો વાંચ્યા, એનો અભ્યાસ કર્યો અને સભામાં એનો સ્વાધ્યાય કરાવ્યો. તે છતાંય આવા દ્રવ્યાનુયોગનો આટલો બધો અભ્યાસ કરાવ્યો, તે છતાંય જ્યારે ચરણાનુયોગના ગ્રંથની વાત લીધી, ચરણાનુયોગના ગ્રંથનું વાંચન થયું, ત્યારે એમણે ઉપદેશાત્મક કથનો પણ કર્યા કે સાધક જીવને આ પ્રમાણે વ્રત, તપ આદિ બધું હોવું જ જોઈએ. એ વાત પણ એમણે કરી. રત્નકર્ણક શ્રાવક આચાર ઉપરના ગુરુદેવના પ્રવચન સાંભળો તો તમને ખ્યાલ આવે કે ગુરુદેવે ત્યાં એ વાત પણ કરી છે. એટલે જે શાસ્ત્ર જે રીતે હોય એ પ્રમાણે વાત કરે. એટલે એવા જ્ઞાની પુરુષને આપણે સાંભળીએ અને એમની વાતને સ્વીકારીએ તો ક્યાંય સ્વચ્છંદ રહે નહીં. ધર્મના નામે ક્યાંય ખોટી ઊંધી માન્યતા થાય નહીં. એકાંતે વસ્તુના સ્વરૂપને આપણે પકડીએ નહીં. એ વાત અહીંયા સમજાવી છે. એટલે સદગુરુનો અને પોતાના અવિકારી આત્માનો નિષેધક જીવ છે. જો એ સદગુરુની આજ્ઞાની વિરુદ્ધ વર્તે તો, અહીંયા કહ્યું ને કે એ માત્ર વ્યવહાર ચારિત્ર પાળે છે તો પણ એ સદગુરુની આજ્ઞાથી વિરુદ્ધ વર્તે છે. એટલે કે એ સદગુરુનો અને પોતાના અવિકારી આત્માનો નિષેધક જીવ છે. એમ કરવામાં એ પોતે પોતાના સ્વરૂપનો નિષેધ કરી રહ્યો છે. માત્ર બાહ્ય ક્રિયાને માને છે તો એ વ્યવહાર આભાસી છે અને એવો વ્યવહાર આભાસી પોતે પોતાના આત્માનો નિષેધ કરી રહ્યો છે. કેમ કે પોતાનો આત્મા છે એનું તો એ લક્ષ કરતો જ નથી, માત્ર બાહ્ય ક્રિયામાં જ રહ્યો છે. એટલે આ બંને પ્રકારની વાત કરી. અહીંયા કહે છે કે જીવો પોતાનું માનેલું ડાપણ જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી તેને સતની રુચિ થાય નહીં. તેઓ ખોટામાં સંતોષ માની, ખોટી વાત છે, ખોટી વસ્તુ છે, એની અંદર સંતોષ માની, એને ધર્મ માની પોતાની મનમાની કલ્પનામાં રોકાય છે. અત્યારે કેટલાક લોકો મનની એકાગ્રતામાં, યોગની ક્રિયામાં, ધ્યાન વગેરે ભ્રમણામાં એવા મંડી પડેલા છે કે આત્માને ભૂલીને મનને, કાયાને, વચનને રોકવામાં કર્તવ્ય માને છે. જો અહીંયા ધ્યાન એટલે આત્મધ્યાન, સાચું ધ્યાન એની વાત નથી, પણ મનની શાંતિ માટે જે કરવામાં આવે છે આ વિપુષ્ણા આદિના પ્રયોગો જે છે એ ગમે તે કરી શકે. પણ ધ્યાન કોને થાય? જે નિર્વિકલ્પ ધ્યાન, જેની અંદર સમ્યક દર્શન પ્રગટ થાય, એ ધ્યાન તો વસ્તુ જુદી છે. એ તો જેને પોતાના સ્વરૂપનો દ્રઢ નિર્ણય થયો છે કે મારું સ્વરૂપ આવું શુદ્ધ છે, પોતાના શુદ્ધ સ્વરૂપનો દ્રઢ નિર્ણય દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા થયો છે, ગુરુની નિશ્રા દ્વારા થયો છે, એ એવો પ્રયોગ કરે છે નિર્વિકલ્પ ધ્યાનનો અને એમાં એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. તો એવા ધ્યાનની અહીંયા વાત નથી કરી. આ તો એવા ધ્યાનની વાત કરી છે કે જેને એ લોકો ધ્યાન કહે છે. વાસ્તવમાં એ ધ્યાન છે જ નહીં. એ મનની શાંતિ માટે જે કરવામાં આવતા બધા પ્રયોગો, જેને આપણે મેડિટેશન કહીએ, પણ જે આત્મધ્યાન છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટેનું ધ્યાન છે, એ મેડિટેશન નથી. એ કઈ મનની પ્રક્રિયા નથી. એ તો મનથી પણ જુદા પડીને, ત્યાં તો મનની કોઈ પ્રક્રિયા રહેતી નથી, મનથી પણ જુદા પડીને પોતાના સ્વરૂપનો અતિન્દ્રિયપણે અનુભવ કરવાની વાત છે. એટલે એ ધ્યાનની વાત નથી. પણ આ જે પોતાની મતિ કલ્પના, એ મનની એકાગ્રતા, જો અહીંયા કહ્યું છે, સ્પષ્ટ કર્યું. અને યોગની ક્રિયા, ધ્યાન વગેરે એ ભ્રમણા, એવામાં એ મંડી પડેલા છે એ આત્માને ભૂલી ગયા છે. અને આત્માને ભૂલીને મનને, કાયાને, વચનને રોકવામાં કર્તવ્ય માને છે. આત્માને ભૂલીને એટલે ધ્યેય જાણતા નથી, પોતે
ક્યાં એકાગ્રતા કરવાની છે એને તો એ જાણતા નથી. પોતાનું સાચું ધ્યેય શું છે એ સમજતા નથી, જાણતા નથી. આત્માને ભૂલીને માત્ર મન, કાયા અને વાણીને રોકવામાં કર્તવ્ય માને છે. અને એને જો ધ્યાન માને છે તો એને કઈ ધ્યાન કહેવાતું નથી. તેને સાધન માને તો એ પણ સાધન પણ કહેવાતું નથી. પણ સ્વરૂપ જેમ છે તેમ જાણીને જો એવો પુરુષાર્થ કરે છે કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ પોતાને કરવી જ છે, એવા દ્રઢ નિર્ધાર પૂર્વક, અને બસ એકમાત્ર મારે તો મારું સ્વરૂપ, એ સિવાય બીજું કાંઈ નથી, પોતે સ્વ છે ને બીજું બધું પર છે, અકર્તા ભાવ જેને પ્રગટ કર્યો છે અને સ્વ તરફ વળ્યો છે, એવા જીવ જે પુરુષાર્થ કરે છે તે સાચો પુરુષાર્થ છે. કેમ કે આત્માને જાણીને, આત્માની દ્રઢતા કરીને, આત્માના સ્વરૂપને યથાર્થ જાણીને અને એની દ્રઢતા કરીને કે પોતાનું એવું શુદ્ધ સ્વરૂપ છે. કેમ કે જીનેશ્વર ભગવાને એવું પ્રગટ કર્યું છે ને જીનેશ્વર ભગવાનમાં એમના જ્ઞાનમાં પણ એમ આવ્યું છે કે મારું સ્વરૂપ શુદ્ધ છે. આ બધી વાત દ્વારા દ્રઢતા કરી છે. એ જે પુરુષાર્થ કરે છે એ સાચો પુરુષાર્થ છે. પણ આત્માને જાણ્યા વિના, આત્માને ભૂલીને જે કાંઈ કરે છે એમાં તો કાંઈ પ્રાપ્ત થતું નથી. એટલે એ આત્માને જાણ્યા વિનાનું જે કાંઈ કરે એ બધું નકામું છે, વૃથા છે. જ્ઞાની કે અજ્ઞાની કોઈને દેહની ક્રિયાથી લાભ કે હાનિ નથી. હા, મનની, વાણીની કે કાયાની કોઈ પણ જે ક્રિયા એ કરે છે તો એ ક્રિયાથી એ જ્ઞાની હોય તો એને પણ લાભ નથી, અજ્ઞાની હોય તો એને પણ કઈ લાભ નથી કે નુકસાન પણ નથી, હાનિ પણ નથી. દેહની ક્રિયા દ્વારા કાંઈ થતું નથી. કારણ કે દેહ આદિની કોઈ ક્રિયા કોઈ આત્માને આધારે નથી. એ ક્રિયા આત્માને આધારે નથી. અને એવો ત્રિકાળ નિયમ છે. જો અહીંયા પુરુષાર્થની દિશા દર્શાવી કે તમે દેહની ગમે તે ક્રિયા કરો પણ એથી આત્માને લાભ નથી. દેહની ક્રિયાથી પુણ્યનો બંધ પડે તો પછી એવું સારું શરીર મળે, બીજું કાંઈ થાય નહીં. એટલે બાહ્ય વ્રત તપ આદિ દ્વારા બંધ પડે, પુણ્યનો બંધ પડે તો પુણ્યનો બંધ પડે તો એથી એવા સંયોગો પ્રાપ્ત થાય. પણ અત્યારે આપણને ક્યાં ઓછા સંયોગો પ્રાપ્ત થયા છે. એવા પુણ્ય કરીને આવ્યા છીએ કે જેને કારણે આપણને કેટલા બધા ઉત્તમ સંયોગો પ્રાપ્ત થયા છે. આ મનુષ્યનો દેહ મળ્યો છે, કેટલી બુદ્ધિ મળી છે, આ શાસ્ત્રની રુચિ છે, આ શાસ્ત્રો મળ્યા છે, આ કૃપાળુદેવના વચનામૃત મળ્યા છે, ગુરુદેવના વચનામૃત મળ્યા છે, ગુરુદેવની વાણી મળી છે, અને આ સમય મળ્યો છે. શું બાકી રહી જાય છે? આટલા પુણ્યને કારણે આ બધું પ્રાપ્ત તો થયું છે. હવે પુરુષાર્થ નહીં કરીએ તો પછી ક્યારે કરશું? કેવા પુણ્ય હવે જોઈએ છે? એટલે બાહ્ય વ્રત તપને કારણે પુણ્યના બંધ પડે એની ના નથી. અને પુણ્યના બંધ પડે તો એવી સામગ્રીનો સંયોગ પણ થાય. પણ તે છતાંય સામગ્રીનો સંયોગ એ કાંઈ ધર્મનું કારણ નથી. ધર્મનું કારણ તો પોતાનું સ્વરૂપ છે. પોતાના સ્વરૂપને જાણી સમજી અને એવો પુરુષાર્થ ઉપાડે છે તો આ બધા છે તે નિમિત્ત કારણ કહેવાય છે. તો અહીંયા શું ત્રિકાળ નિયમ દર્શાવ્યો કે દેહની ક્રિયાથી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય એને લાભ કે હાનિ નથી. કારણ કે દેહ આદિની કોઈ ક્રિયા આત્માને આધારે નથી. એવો ત્રિકાળ નિયમ છે. બહુ સરસ વાત કરી છે. અને અહીંયા જ 115માં પાના પર આ છેલ્લી 10 લીટી છે એ વાંચીએ છીએ. છેલ્લી 8 લીટી છે તે વાંચીએ છીએ. અહીંયા કહે છે કે અહીં તો એક કહેવું છે કે જીવ પોતાની અનેક વિચિત્ર કલ્પનામાં સ્વચ્છંદમાં રોકાયો હોય તે જો સદગુરુનો આશ્રય કરે તો તેનો સ્વચ્છંદ રોકાય છે. સદગુરુ મુમુક્ષુ જીવના દોષને ઓળખી કાઢે છે અને યુક્તિથી સમજાવે છે. માટે ગુરુ આજ્ઞા એ પરમ હિતકર છે. ગુરુ સદગુરુ છે તે આના સ્વચ્છંદને જાણે છે, એના દોષને જાણે છે અને એને દૂર કરવા આનો ઉપાય પણ જાણે છે. એટલે એ પ્રમાણે આજ્ઞા આપે છે. એટલે એવી ગુરુની આજ્ઞા છે તે પરમ હિતકર છે. કોઈ એકાંત નિશ્ચયમાં રોકાયો હોય, અવસ્થામાં અંતરંગ કસાય તૃષ્ણા આદિમાં રોકાયો હોય,
તેને તે પુરુષાર્થની જાગૃતિનું જોર આપે છે. કોઈ ક્રિયા જડત્વમાં રોકાયો હોય તેને આત્મા અવિકારી જ્ઞાન માત્ર છે એવી દ્રઢ શ્રદ્ધા કરાવે છે અને વ્યવહારાભાસ છોડાવે છે. શાસ્ત્રમાં ઉપદેશ વચનો છે, તેમાં રાગને ટાળવામાં વચ્ચે નિમિત્તનો સદભાવ જણાવ્યો છે, પણ જેણે નિમિત્તથી કલ્યાણ માન્યું તેણે રાગનો આદર કર્યો છે, અને જ્યાં રાગનો આદર છે ત્યાં અકસાય આત્માનો અનાદર છે. રાગનો આદર એટલે શુભભાવનો આદર છે, જ્યાં શુભભાવ દ્વારા ધર્મ થાય છે એવી માન્યતા છે અને એનો આદર છે, ત્યાં પોતાનો અકસાય આત્મા છે એનો અનાદર થાય છે. સાચી શ્રદ્ધા તો દૂર જ રહી જાય છે. આત્માનો અનાદર થાય એટલે પછી સાચી શ્રદ્ધા તો ક્યાંથી થાય, સમ્યક દર્શન તો ક્યાંથી થાય. જ્ઞાનીએ તો અરાગીપણાના લક્ષ્ય પવિત્ર જ્ઞાન બળ વડે રાગ ટાળીને જ્ઞાનમાં જ્ઞાન પડે ટકી રહેવું, એને જ સાચો વ્યવહાર કર્યો છે. જ્ઞાનીએ શેને વ્યવહાર કર્યો છે કે અરાગીપણાના લક્ષ્ય પવિત્ર જ્ઞાન બળ વડે રાગ ટાળીને જ્ઞાનમાં જ્ઞાનપણે ટકી રહેવું, એને જ સાચો વ્યવહાર કર્યો છે. અહીંયા આ 116 પાના ઉપર આગળ 10મી લીટીમાં કહે છે કે જ્ઞાની ધર્માત્માને બહારથી વ્યવહારમાં પણ વિવેક રહે અને સંસાર પ્રસંગમાં કે કોઈ પણ સંયોગ પ્રસંગમાં ક્ષોભ ન થાય. જ્ઞાની ધર્માત્માને બહારથી વ્યવહારમાં પણ વિવેક રહે અને સંસાર પ્રસંગમાં કે કોઈ પણ સંયોગ પ્રસંગમાં ક્ષોભ ન થાય. જેણે નિમિત્ત ઉપર થોડો પણ આધાર રાખ્યો છે તેને પોતાનો યથાર્થ વિશ્વાસ નથી. સદગુરુનો સમાગમ છોડે તો સ્વચ્છંદમાં જાય અને પછી તો પોતે ઠગાય છે. અને પછી એ દોષને ટાળવા માટેના બીજા ઉપાય કરે પણ એ જાય નહીં. એટલે કહે છે કે બીજા ઉપાય કર્યા થકી ચાહે તે બમણો થાય. જે વિધિએ સ્વચ્છંદ ટળે તેના ભાન વિના બીજા ઘણા ઉપાય કર્યાથી સ્વચ્છંદની પુષ્ટિ વધારે થાય છે, એટલે સ્વચ્છંદ વધે છે. પ્રાય એટલે ઘણું કરીને સ્વચ્છંદ વધે. પણ જે મુમુક્ષુ સદગુરુની આજ્ઞાને ઓળખનારો, તે મુજબ વર્તનારો છે, તે જ્યાં જ્યાં જે યોગ્ય હોય ત્યાં યથાસ્થાને તેમ જ સમજે છે અને શ્રી ગુરુના વિરોહમાં પણ ગુરુ આજ્ઞા માથે ચડાવીને વર્તે છે, તેને સ્વચ્છંદ નથી, તેને સ્વચ્છંદ ટળી જાય છે. જેણે સદગુરુ સમાગમ કર્યો નથી અને શાસ્ત્રના અર્થને પણ સમજ્યો નથી, એ વિખવાદ ઉભા કરશે. છેલ્લે કહે છે કે સ્વચ્છંદી જ્યાં ને ત્યાં વિખવાદ ઉભો કરશે અથવા ખોટા અર્થને ગ્રહણ કરશે. એ માટે એણે સ્વચ્છંદ છોડવો રહ્યો અને સ્વચ્છંદ છોડવા માટે પ્રત્યક્ષ સદગુરુ સમાન બીજું કોઈ ઉપકારી નથી. તો આ રીતે આપણે 16મી ગાથા પણ અહીંયા પૂરી કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ